તો ત્વમેવ ભર્તા વાર્તાનો બીજો પાઠ. હવે સરજુ નદીની અંદર વમળોમાં લીલાનો ચહેરો જુએ છે. નદી પહેલી વાર કોઈના હૃદયમાં લીલાનો ચહેરો જુએ છે, કારણ કે આજ સુધી નદીએ લીલાના ગુલાબી પગ જોયા છે, લીલાના ઘાવ ભરેલા પગ જોયા છે. હવે લીલાનો ચહેરો કોઈના પ્રેમ ભર્યા હૃદયમાં દેખાય છે. નદી આ વાતે ખુશ થાય છે અને એની ખુશી વ્યક્ત કરતા વાક્યો સરસ મજાના આલેખાયેલા છે, જે વાંચવા જ રહ્યા. ચલો તો પછી આગળ હવે સરજુ જાય છે પોતાને ગામ, અને આ ગામ છે. અહીંયા એવું નથી કે મમ્મી આ છોકરી મને ગમે છે એટલે એનો પ્રેમ પૂરો થઈ જાય, લગ્ન કરીને આવી જાય, પણ અહીંયા બબાલ થાય છે. અહીંયા જેની સાથે સગપણ થયેલું હોય નાનપણથી એવી છોકરીને મળવા, એવી પોતાની પરણેતરને મળવું એ પણ ગુનો ગણાય. એવા ગામમાં સરજુ એવું કહે છે કે મને એક છોકરી, બાજુના ગામની એક છોકરી ગમે છે જેનું હજી એને નામ પણ નથી ખબર, અને એની સાથે એને લગ્ન કરવા છે. 3 મહિના સુધી ઘરમાં માથાકૂટ ચાલે છે. ડોશી પોતાનાથી થતું બધું જ કરે છે કે જેથી કરીને પેલો છોકરો લીલાને ભૂલી જાય. અને સરજુએ જે જીદ પકડી છે તો હવે એ ખાવા પીવાનું પણ બંધ કરે છે, જેથી કરીને ડોશીને માનવું જ પડે છે. અને ડોશીનું આલેખન ખૂબ સરસ રીતે થયેલું છે. ડોશી નાની ઉંમરમાં રંડાપો ભોગવી પામેલી છે, પછી ભોગવે છે, એટલે એને પોતાની મોટી વહુ એટલી ગમતી નથી. એને મોટો જે દીકરો છે એની વહુ એને એટલી બધી ગમતી નથી, એટલે એને એવું હોય છે કે હું બધા મારા અરમાન જે છે એ નાના દીકરામાં પૂરા કરીશ, એને મને જેવી ગમતી હશે ને એવી જ વહુ એના માટે લાવીશ. ત્યારે જ તે સરજુભાઈ આપણે આ બોમ્બ ફોડી દે છે, એટલે સરજુભાઈની આશા પણ એની પાસેથી ગઈ. એટલે જે કાશી ડોશી છે, કાશીબાઈનું નામ છે, એ ડોશી છે એની ઈર્ષા, એનો ભાવ જેવો સહજ ભાવ હોય એવો જ વ્યક્ત કર્યો છે. ડોશી જેવી હોય એવી જ એમાં અહીંયા વ્યક્ત કરી છે. પછી ડોશી દીકરાથી વધારે શું એવું વિચારી અને ડોશી માની જાય છે. એ દીકરીના ઘરે જાય છે, માગું નાખે છે, અને લીલાને પોતે જાણે પ્રિન્સેસ હોય અને એને કોઈ પ્રિન્સ લેવા આવતો હોય એવી લાગણી ખરા અર્થમાં થાય છે. કારણ કે ત્યાર સુધી જેણે દુઃખ જ જોયું છે. જોકે એ દુઃખને, અભાવને દુઃખ ગણતી નહોતી. લીલાનો સ્વભાવ એ રીતનો હતો કે એ દુઃખમાં પણ ખુશ હતી. એને બીજી કશી પરવા નહોતી, એને કશું જોઈતું નહોતું. મા બાપ ન હોવાનું દુઃખ તો એને હતું. લીલાનું વર્ણન આમાં એવી છોકરી તરીકે કરવામાં આવેલું છે જે અનાથ છે, અણઘડ છે, એની અંદર સમજણ ઘણી બધી છે, પણ એને કશું જેમ ખચકાટ અનુભવાતો હોય ને કે આવું થતું, આવું મારી પાસે હોત તો, આવું મારી પાસે નથી, આ દુઃખ છે, આ સુખ છે, એ કમ્પેરિઝનનો જે ભાવ છે ને એ એનામાં ક્યાંય દેખાતો નથી. એટલે એક સરળ, સાદી, સુંદર અને એમ કહેવાય ને કે નિર્દોષ વ્યક્તિત્વ છે લીલાનું. અને આવી છોકરી કઈ રીતે આખી રિબેલિયન બની જાય છે એ વાર્તા ખૂબ સરસ રીતે આમાં મસ્ત રીતે વર્ણવાયેલી છે. અને એકવાર વાંચવા બેસીએ ને તો ઊભું જ ન થવાનું મન થાય એ રીતે વર્ણવાયેલું છે. તો સરજુભાઈના લગ્ન લીલા સાથે થાય છે. હવે આ ઘણું બધું લાંબુ વર્ણન છે એ પુસ્તકમાં વાંચવાનું. આમાં હું માત્ર મને ગમતા ક્ષેત્રો જ આની અંદરથી કહું છું, અને એ ક્ષેત્રો કહેવા માટે આ વાર્તાની આખી ભૂમિકા આવે છે. પણ છતાંય વાર્તા વાંચવી અને અનુભવવી એ આખી અલગ વસ્તુ છે, અને સાંભળવી એ થોડી અલગ વસ્તુ છે, પણ સાંભળવાની પણ મજા તો આવે છે. તો આવું થાય છે. લીલાના લગ્ન થાય છે સરજુ સાથે, અને પરણીને લીલા હવે સાસરે આવે છે. અને સાસરે આવે ત્યારે અહીંયા જે પ્રસંગ છે ને એ મને બહુ ગમતો પ્રસંગ છે, એટલે ફરીવાર આ પ્રસંગની થોડીક લાંબી ચર્ચા કરીએ. કે ગામમાં છે ને આણું પાથરવાનો રિવાજ હોય. વહુ જે લઈને આવી હોય અથવા દીકરી જે લઈને જવાની છે એ ગામ આખાને દેખાડવાનું, કારણ કે એ એક પ્રતિષ્ઠાનો વિષય છે. અમે અમારી દીકરીને એટલું દઈએ છીએ કે અમારી જે વહુ છે એ એટલું લઈને આવી છે, એ પ્રતિષ્ઠાનો વિષય છે. અને આ ગામ, આ જે સરજુનો જે પરિવાર છે એ ખમતીધર પરિવાર છે, મોટું ખોરડું ગણાય છે, માલઢોર સારા એવી સંખ્યામાં છે. અને એનો જે મોટો ભાઈ છે એ પૈસાની લેતી દેતી, વ્યાજ વટું ને આ બધું કરતો હોય છે. એટલે એક સારો કહેવાય એવો ખમતીધર પરિવાર છે. એટલે એને દેખાડાનું, અને કાશીબાને ખાસ કરીને દેખાડાનું ખૂબ મહત્વ છે, કે એને દેખાડવું જોઈએ બધાને કે અમે બહુ જ સરસ છોકરી લઈ આવ્યા છીએ, કે અમે બહુ જ ખમતીધર પરિવાર સાથે અમારો પેલું કર્યું છે, નાતો જોડ્યો છે. પણ લીલા
જે છે એની જે મામી હતી એના મનમાં એવું હતું કે મેં પરણાવી દીધી, આવડી મોટી કરી, ખવડાવ્યું પીવડાવ્યું, મોટી કરી, હવે હું બીજું કશું દઈ શકું એમ નથી, એટલે એ દેવા માગતી એ નથી. એટલે એ જે પોતાના જૂના સાડલા ને એવું બધું હોય છે એ આપી દે છે. જૂની હેલ ઘરમાં પડી હોય છે, પાણીની હેલ આપવાનો, માટલું બાંધવાનો, એવો બધો રિવાજ હતો પહેલાં સમયમાં. તો એ બધા સરસ રીતે એ બધા રિવાજોને પણ વર્ણવ્યા છે આમાં. અને પછી આપી દે છે. અને લીલાને ખબર નથી હોતી કે એને શું આપ્યું છે. જ્યારે પરણીને આવે ઘરે ત્યારે એને ખબર નથી હોતી કે આમાં શું આપેલું છે, પણ જે આપેલું હોય એ પ્રેમથી લઈ લે છે. એની માની જૂની બુટ્ટી હોય છે અથવા તો કંઈક સોનું હોય છે જે એની માનું પડ્યું હોય છે એ આપી દે છે, અને બીજું કશું એને ત્યાંથી આપવામાં આવતું નથી. અને જ્યારે એ સાસરે આવતી હોય ને ત્યારે એની મામી એને બાંધ્યા ભારામાં એવું કહી દે છે કે બસ હવે તારું અહીંયાનું દાણા પાણી પૂરા થયા, હવે તારે તું મરી જા તો અહીંયા આવવાની જરૂર નથી, અમે તને વરાવી દીધી એટલે ઘણું. આ રીતની ઘટના થાય છે. આણું પાથરવાનો સમય થાય છે. આણું પાથરવા માટે એની જેઠાણી અને એની સાસુ ગામમાં કેવડાવે છે બધી બાઈઓને કે તમે આવજો, સાંજે અમે લીલાનું આણું પાથરવાના છીએ. અને એ સમય જ્યારે આવે છે આણું પાથરવાનો, ત્યારે જે પણ લઈને આવી છે લીલા એ બહાર મૂકે છે પોટલામાં. પોટલા ખોલે છે તો એની અંદર જૂના સાડલા છે, જૂની હેલ છે, બધી જૂની વસ્તુઓ છે. એ જોઈને ડોશી ભાંગી પડે છે. ડોશીને એવું થાય છે કે હવે હું લોકોને જે હમણાં બાઈઓ જોવા આવવાની છે એને હું શું મોઢું દેખાડીશ. એટલે ડોશી એવું કરે છે કે એની જેઠાણીને કહે છે કે તારા નવા સાડલા, તારી નવી હેલ, તારા જે પણ કંઈ વાસણ, તારું પણ જે પણ કાંઈ છે એ લઈ આવ ફટાફટ, અને આપણે એને અહીંયા પાથરીએ. અને લીલાને એવું કહે છે કે તું આગી રહે હવે. ત્યારથી લીલાને ખબર પડી જાય છે કે હવે મારે અહીંયા પણ આઘું જ રહેવાનું છે. અત્યાર સુધી મામીનો પ્રેમ તેને ક્યારેય મળ્યો નથી, માનો પ્રેમ મળ્યો નથી, બીજા કોઈનો ખાસ કહેવાય એવો પ્રેમ નથી મળ્યો. એના પતિનો એને પ્રેમ મળ્યો છે, એના પતિનો એને વિશ્વાસ મળ્યો છે. એના પતિના કુટુંબને એ અપેક્ષા રાખતી હોય કે ત્યાંથી મને એક્સેપ્ટન્સ મળશે, મને સ્વીકાર મળશે, પણ ત્યાં પણ નથી મળતો. કાશી ડોશી એને આઘા રહેવાનું કહે છે અને લીલા મનમાં સમજી જાય છે કે હવે મારે આઘા જ રહેવાનું છે. આણું પાથરવામાં આવે છે, ગામની બહેનો જોવા આવે છે, અને પછી ગામની તો પંચાયત હોય જ. અને બાઈઓને બધી જ ખબર હોય કે આ કોણે કઈ સાડી પહેરી હતી, ક્યાં શું કર્યું હતું. એટલે એક પછી એક વસ્તુઓ જોતાં જોતાં ગામની બાઈઓ અંદરો અંદર વાતું કરવાનું શરૂ કરે છે કે આ જે સાડી છે ને એ તો આ જે મોટી વહુ છે, કાશીબાની મોટી વહુએ હવનમાં પહેરી હતી, આ તો કથામાં પહેરી હતી. એટલે આ બધી જે સાડીઓ છે અથવા તો જે ઓઢણા છે એના આધારે ગામના બાઈઓ જે છે એ ક્યાસ લગાવી લે છે કે આ જે જૂનું આણું છે એ લીલા નથી લઈને આવી, પણ મોટી વહુનું જ પાથરી દેવામાં આવ્યું છે. પણ વાત ઢકાઈ જાય છે. કોઈ મોઢે કાશીબાની એટલી ધાક છે કે કોઈ એને મોઢે કશું કહેતું નથી, પણ ગામમાં વાતો થાય છે. તો આ ઘટના, આ પહેલો પ્રસંગ જ્યારે લીલા પોતાના સાસરે આવી. પછી ઘટનાઓ ઘટતી જાય છે અને ઘણા સમય જતો રહે છે. પછી જે મોટી એની જેઠાણી છે એને ડિલિવરી આવે છે, અને ડિલિવરી આવી હોય એ દિવસે એટલે એને એના પિયરિયા તેડવા આવે છે. અને 7-8 મહિને ગામડામાં એવો રિવાજ હોય કે પિયરિયા તેડવા આવે. હવે જે દિવસે આ જે ઘટના છે, આ જે પ્રસંગ છે એ પણ મારો ગમતો પ્રસંગ છે. બાકીની ઘટનાઓ અંદર ચાલતી રહે છે, બધું આગળ જતું રહે છે. હવે લીલા જે છે ને એને એની જેઠાણી સાથે બને છે, બેન જેવું બને છે, એની સાથે વાતચીત કરે છે, અને એના પતિનો પ્રેમ એને મળે છે. પણ એની સાસુનું સ્વીકાર એને મળતો નથી. એટલે સાસુથી એ દૂર રહે છે, અને સાસુ એને તમે કહીને સંબોધે છે, અને મોટી જે જેઠાણી છે એને તું કહે છે. એટલે જ્યાં સુધી સાસુ તમે કહે ને ત્યાં સુધી એ એને સ્વીકારતી નથી. એવું ગામડામાં એવું હોય છે કે જનરલી સાસુ જ્યારે તું કહીને બોલાવે ને ત્યારે સમજવું કે બસ હવે આ ઘરની સ્ત્રી થઈ. ત્યાં સુધી એ કટાક્ષમાં હંમેશા તમે જ કહે. અને ડોશીઓનું ખરેખર એવું જ હોય. જ્યારે આપણને એવું લાગતું હોય કે એ માન આપે છે ત્યારે એ ખરેખર કટાક્ષ કરતી હોય. તો આ ઘટના ઘટે છે. ઓકે, આ વિડીયો પણ મોટો થઈ ગયો છે એટલે હવે આપણે આને ત્રીજા ભાગમાં કવર કરશું. તો
જો તમને આટલા સુધી વાર્તા ગમી હોય તો હવે પછીનો જે પ્રસંગ છે ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે, અને આખી વાર્તા જ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે કે એક પછી એક પ્રસંગો આવતા રહે અને આપણને એમ થાય કે આ ચાલતું જ રહે અને પૂરું જ ન થાય. તો આ હવે પછીના વિડીયોમાં આપણે આ પ્રસંગને વર્ણવીશું. જો તમને અત્યાર સુધીનું ગમ્યું હોય, અત્યાર સુધીની વાર્તા ગમી હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મને વાર્તાઓ ખૂબ ગમે, વાર્તાઓનું વિશ્વ ખૂબ જ ગમે. ઇવન મને ચિંતન પણ ગમે, લેખ પણ એવા પણ ગમે, અને એની અંદરથી પણ ઘણું બધું જાણવા મળે. બસ મારે તો મારા આ શોખનો વાર્તા કરવાની છે અને ગમતાનો ગુલાલ કરવાનો છે, એટલે હું કહીશ. જો તમને સાંભળવામાં રસ પડતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો જરૂરથી.